આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારી ન્યૂઝ। ડભોઈ દરબારી નગરનો આઇકોનિક રોડ નવીન બનવા હેતુ સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા 80 લાખના ખર્ચ આઇકોનિક રોડ માટે ખાતમુહૂર્ત કર્યું। આ રોડ ઉપર આધુનિક સુવિધા રોડની મધ્યમાં સુગંધિત ફૂલછોડ અને 2 જેટલા વિશ્રામ સ્થાન બનશે। ત્યારે ડભોઈની શોભા વધારતા આ માર્ગ માટે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છાઓ પાઠવી। કોઈપણ નગરની શોભા એટલે નગરનો મુખ્ય પ્રવેશ દ્વાર। દરબારી ડભોઈ નગરના ધારાસભ્ય શૈલેષ મહેતા નગરમાં વિકાસનું હેતુ અનેક કાર્ય કરી રહ્યા છે। ત્યારે આજે નિર્મળ ગુજરાતની 80 લાખની ગ્રાન્ટમાંથી ડભોઈ દરબારી નગરના મુખ્ય પ્રવેશ માર્ગને આઇકોનિક માર્ગ બનાવવા હેતુ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નગરનો આ માર્ગ જે કૃષ્ણ સિનેમાથી લઈ આંબેડકર ચોક સુધી બનશે, જેમાં આધુનિક 4 લેન રોડ ડિવાઈડર પર સુગંધિત ફૂલછોડ સહિત 2 જેટલા વિશ્રામ સ્થળ બનશે। આ માર્ગ બનતા નગરની શોભામાં વધારો થશે। ત્યારે આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ સહિત ભાજપના આગેવાનો, પાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। देवतागण गंधक पुष्पाणि परिकल्पितं देवाय तन्नं परिकल्पितं वंश परिवाराधदेवताभ्यः ब्रह्माणोदर तीर्थानि करे वृत्तानि तेन मे सत्यमे देव तीर्थं देहे दिवाकरः विनायकं गुरुं भागं ब्रह्म विष्णु महेश्वरं विनायक सम्रगणोरगणाध्यक्ष बालचन्द्रो गजानः सर्वादशेतानि नामानि अपठेतु नियारवे विधिया नमो नमः स्थापितदेवेभ्यो नमः धनायकदेवेभ्यो नमो नमः भगवान જ્યારથી ડભોઈમાં આવ્યો છું ત્યારથી કીધું છે કે ડભોઈને દરબાવતી બનાવવાનું છે। જેની જાવર જલાલી હતી અને જે રીતનું દરબાવતી હતું, હવે ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડા આવશે। ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 2 ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે। એટલે આ મુખ્ય રસ્તો હોય
એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે હાથ પર લીધું છે. ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોકથી એને પણ લેવામાં આવશે. સાથે જ આજે ભારત ટોકીસથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રીસર્ફેસિંગ કરવાનું છે એ પણ 12 લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે. એટલે આજના દિવસે આ બે અગત્યના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ, કારોબારી ચેરમેન તેજલબેન, સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે. હું દર્ભાવતી નગરીના પ્રવેશદ્વારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.